નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વટાણાના પ્લોટમાં છીએ જ્યાં આપણા ખેડૂત મિત્રએ પ્રોટેક્સ અને નિંજાનો પિયતમાં ઉપયોગ કરેલો છે. તો તેમની પાસેથી આપણે જાણશું કે આ જોડી નંબર 1 શા માટે પાયું છે અને એમને શું ફાયદો જોવા મળ્યો છે. તો ખેડૂત મિત્ર આપનો પરિચય આપજો. જયેશભાઈ રૈલાભાઈ, આપનું ગામ ગામ પાતામેઘપર, અને પાતામેઘપર કયા તાલુકા જિલ્લા? કાલાવડ તાલુકામાં આવેલું પાતામેઘપર ગામ છે, ત્યાં જિલ્લો જામનગર છે. બરોબર. તો આપણે જે આ પ્રોટેક્સ અને નિંજા આ વટાણામાં શા માટે પાયેલું છે? અને હુકાતા હતા ને છોડવા, એટલે એના માટે આ પાયું હતું. આનાથી ફેર તો પડી ગયો ઘણો ખરો, અને હુકેલા છોડવા પણ પાછા વિકાસમાં આવી ગયા, વળીને તાજા થઈ ગયા. તો ખેડૂત મિત્ર આપણે જોઈ શકીએ છીએ કે આ વટાણાની અંદર સુકારો આપણને દરેક છોડમાં, આમ જોઈએ તો આખું ખેતર છે એ સુકારામાં ભેરાઈ ગયું હતું. પણ આપણા ખેડૂત મિત્રએ જેમ કીધું કે આ છોડ જે સુકાઈ ગયા હતા એની અંદર પણ આપણને પાછી નવી ફૂટ અને વિકાસ જોવા મળે છે. તો આનું આપણે માપ કેટલું રાખેલું છે? આનું માપ ક્યારે 100 ગ્રામ જેવું નાખેલું છે. બરોબર. તો 1 એકરે આપણે 500 ગ્રામ જોડી નંબર 1 વાપરેલું છે. તો વટાણાની અંદર સુકારામાં આપણને 100% રિઝલ્ટ જોવા મળ્યું. તો અન્ય ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટની ભલામણ કરી શકાય ખરા? હા, ભલામણ તો આ પાવાથી સુપર ફેર પડે છે, અને સારું વિકાસ માટે આ દવા સારી છે. ઓકે, ધન્યવાદ.